પાટણ ખાતે ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ દ્વારા છાશ અને કુંડાનું વિતરણ કરાયું। હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી ઠેર ઠેર લોકોને ગરમીમાં રાહત મળે તેવા હેતુથી ઠંડા પીણા સહિત ઠંડી છાશ તથા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે પાટણ ખાતે પણ ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશ અને કુંડા વિતરણ કરવામાં આવ્યા। પાટણની સુદામા ચોકડી નજીક ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ દ્વારા રસ્તા પર આવતા રાહદારીઓ અને વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને ઠંડી છાશ તથા પાણીનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર તથા ટ્રસ્ટી બાબુભાઈ આહિર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ। સેવા ટ્રસ્ટ આબિયાણા એ ખૂબ માનવતાના ઉમદા કામ કરી રહી છે। હમણાં સાહેબે વાત કરી એમ છાશ વિતરણનો જે કાર્યક્રમ હતો ખૂબ અદ્ભુત કાર્યક્રમ હતો, કારણ કે કાર્યક્રમની અંદર સેવાના ભાગરૂપે હું બી જોડાયો હતો અને લોકોએ જે તે વખતે કાળઝાળ ગરમીની અંદર ઠંડી છાશનો ખૂબ લાભ લીધો। આ પ્રવૃત્તિ એમની ખરેખર ખૂબ બિરદાવવાને લાયક છે। એ સાથે સાથે એમને અમૂલ પક્ષી પ્રાણીઓનો પણ વિચાર કરી અને કુંડાનું પણ વિતરણ કરેલું હતું અને એની અંદર જે બી રાહદારીથી નીકળે એને પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પક્ષીની અમૂલ પશુ પક્ષીઓની તરસ છુપાવવા માટે જે કુંડાનું વિતરણ કર્યું છે એ પણ ખૂબ બિરદાવવાને પાત્ર છે। એની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટને રિડ્યુસ કરવા માટે જે વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહ્યા છે, ત્યાર પછી બાળકોથી લઈ અને વિદ્યાર્થીની માટે સતત શિક્ષણની ચિંતા કરી એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરી રહ્યા છે। એમાં જમવાની વ્યવસ્થા, એમાં ઠંડા પાણીની વ્યવસ્થા, ડ્યુરિંગ ટુ ટાઈમ ઓફ એક્ઝામ સેશન એમને રહેવાની વ્યવસ્થા, તો તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જે જન કલ્યાણ માટે, માનવ હિત માટે, માનવ ધર્મ માટે ખૂબ ઉપયોગી છે। ત્યારે આ ટ્રસ્ટ આ તમામ કાર્યોની અંદર જોડાઈ અને લોકસેવા કરી છે। ત્યારે ટ્રસ્ટના પ્રમુખ એવા બાબુભાઈ આહિરને હું આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એ સાથે સાથે પૂરા પાટણ ડિસ્ટ્રિક્ટમાં એઝ અ ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ ઓફ પાટણ મારા લાયક કંઈ પણ કામકાજ હોય સેવાનું તન મન ધનથી જે થશે એ હું આપવા માટે આજે એમને બાંયધરી આપું છું। અસ્તુ, જય હિન્દ, જય જય ગરીબ।